નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું સ્વાગત છે. ધોરણ 12 નામાંના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. એમાં પાઘડીના મૂલ્યાંકનની ચોથી રીત આપણે શીખશું, નફાના મૂડીકરણની પદ્ધતિ અથવા નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ ચોથી રીતમાં બે પેટા રીતો છે, એક સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિ અને એક અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. આજે આપણે આ વિડીયોમાં ચોથી રીત છે એની સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિ શીખીએ છીએ. તો આ પદ્ધતિમાં શું છે, તો આ પદ્ધતિમાં ધંધાનો સરેરાશ નફો શોધી તેને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરના દરના ધોરણે મૂડીકૃત નફો શોધવામાં આવે છે. બરાબર, આમાં નફાને મૂડીકૃત કરવાનો છે. અથવા તો તમે આ પણ કરી શકો, મૂડીકૃત નફો એટલે શું, તો અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. એનું સૂત્ર છે મૂડીકૃત નફો કેવી રીતે શોધવો, તો મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. જે મૂડીકૃત નફો આવે એના પરથી પાઘડી શોધવાની. તો કઈ રીતે, પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મૂડીકૃત નફો છે અને રોકાયેલી મૂડી છે, જો બંને સરખા હોય તો પાઘડી નથી તેમ કહી શકાય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, મૂડીકૃત નફો પણ 5 લાખ છે અને રોકાયેલી મૂડી પણ 5 લાખ છે, તો ધંધાને પાઘડી નથી તેમ કહી શકાય. અથવા તો મૂડીકૃત નફા કરતાં રોકાયેલી મૂડી વધારે હોય તો પણ પાઘડી નથી તેમ કહી શકાય. બરાબર, મૂડીકૃત નફો માની લો 5 લાખ આવ્યો અને રોકાયેલી મૂડી 6 લાખ હોય, એટલે કે જવાબ માઇનસમાં આવે તો પણ ધંધાને પાઘડી નથી તેમ કહી શકાય. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની કે પાઘડી ત્યારે જ ગણાશે જ્યારે રોકાયેલી મૂડી કરતાં મૂડીકૃત નફો વધારે હોય. હવે આપણે એનું પત્રક કઈ રીતે બને, એ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક જોઈએ. તો એમાં રોકાયેલી મૂડી એ આપણે આગળ શીખ્યા જ છીએ, કુલ નફો માઇનસ કુલ દેવા, એટલે જે આવે એ રોકાયેલી મૂડી અહીંયા દર્શાવવાની રહેશે. અપેક્ષિત વળતરનો દર તમને દાખલાની રકમમાં જ આપેલો હશે, એ અહીંયા દર્શાવવાનો રહેશે. પછી સરેરાશ નફો એ તમને જે કીધો હોય એ રીતે, સાદી સરેરાશ અથવા ભારિત સરેરાશ. નહીંતર આગળ પણ મેં તમને વિડીયોમાં કીધું હતું કે તમને યોગ્ય સરેરાશ કે તો શું કરવાનું, જ્યારે નફો કન્ટિન્યુ વધતો હોય ત્યારે ભારિત સરેરાશ લેવાની, અને જ્યારે નફામાં વધઘટ થતી હોય અથવા ખોટ હોય, ટૂંકમાં નફો કન્ટિન્યુ સતત વધતો ન હોય ત્યારે સાદી સરેરાશ વાપરવાની. જો રકમમાં ન કીધું હોય તો, દાખલામાં તમને કીધું હોય કઈ સરેરાશ વાપરવાની તો એ જ વાપરવાની. અને પછી ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. મૂડીકૃત નફો શોધ્યા પછી પાઘડીનું સૂત્ર મૂકીને પાઘડી શોધવાની, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આ કીધું એ જ રીતે મૂડીકૃત નફો વધારે હોય રોકાયેલી મૂડી કરતાં તો જ પાઘડી ધંધાને છે એમ કહી શકાય. જો મૂડીકૃત નફા કરતાં રોકાયેલી મૂડી વધારે હોય અથવા તો બંને સરખા હોય તો ધંધાને પાઘડી નથી તેમ કહી શકાય. અહીં સુધી રાખીએ, ફરી પાછા મળીએ છીએ બીજા અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. કૌશલ્યમ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આની ઉપર આપણે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો પણ મૂકવાના છીએ. બને એટલું વિડીયોને વધુને વધુ શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ.